નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. આજરોજ સરકાર દ્વારા એક ભરમાવો ભટકાવોનો એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે અને એ ભરમાવો ભટકાવોનો જે અહેવાલ છે એમાં એવું કહેવામાં આવે છે કે અત્યાર સુધી ગુજરાતની અંદર 11,684 એ દૂધના જે સેમ્પલો લેવામાં આવ્યા એમાં એક પણ દૂધ જે છે એ હાનિકારક નથી. હવે અહીંયા ક્યાંક ને ક્યાંક શબ્દોની જે માયાજાળ છે એ શબ્દોની માયાજાળ એ રચવામાં આવી છે. જોવા જઈએ તો અત્યાર સુધી જે પણ દૂધના રિપોર્ટ કરવામાં આવ્યા એમાં મોટાભાગના જે રિપોર્ટ જે છે એ જોવા જઈએ તો એની અંદર એ દૂધ છે એ પીવાલાયક નથી, અખાદ્ય છે એમાં સાબિત થાય છે. છતાં પણ કહેવામાં એવું આવે છે કે આ દૂધમાં કોઈ પ્રકારનું કેમિકલ નહોતું. એટલે શબ્દોની માયાજાળ છે. એટલે દૂધ જે છે એ પહેલા તો એવું કહેવામાં આવે છે કે સબ સ્ટાન્ડર્ડ છે અને પછી એવું કહેવામાં આવે છે કે આની અંદર કોઈ કેમિકલ નથી, એટલે કે પીવાલાયક નથી, એટલે કે અખાદ્ય છે એવું પહેલા જ કહેવામાં આવે છે અને પછી એવું કહેવામાં આવે છે કે આની અંદર કોઈ કેમિકલ નથી. જોવા જઈએ તો હમણાં જ થોડા દિવસ પહેલા, બહુ દૂર ન જઈએ તો પ્રાંતિજ ખાતે સલાલની બાજુમાં જે રેડ પડી ત્યાં અને બીજી ગીર સોમનાથ ખાતે જે રેડ પડી ત્યાં આપણે બધા જ જાણીએ છીએ અહીંયાથી કેમિકલ મળી એવું, અહીંયાથી યુરિયા મળી એવું, અહીંયાથી બીજા અખાદ્ય પદાર્થો પણ મળી એવા જેની સાથે મિશ્રણ કરી અને દૂધ બનાવવામાં આવતું હતું. છતાં પણ ગુજરાત રાજ્ય સરકારે સ્વીકારવા તૈયાર નથી કે આની અંદર કેમિકલનું મિશ્રણ કરવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક છટકબારી જે છે એ છટકબારીનો ઉપયોગ કરવાનો છે. ભૂતકાળમાં જે રીતે બોટાદની અંદર જે કાંડ થયો હતો, બરાબર છે, દારૂનો, તેને પણ એવું કહેવામાં આવ્યું કે આ તો દારૂ નથી મળતું, આ તો કેમિકલ મળે છે. એટલે અહીંયા શબ્દોની મેજર ત્યારે પણ રચવામાં જાય, આ તો કેમિકલ કાંડ છે, કેમિકલ પીવડાવી દઈને મારી નાખવામાં આવ્યા, એ પ્રકારનું સ્ટેટમેન્ટ જે છે એ ગુજરાત રાજ્ય સરકાર આપેલું હતું. અત્યારે પણ ગુજરાત રાજ્ય સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી અને એવું કહેવા માંગે છે કે આની અંદર કોઈ પણ પ્રકારનું કેમિકલ મળી નથી આવ્યું અને દૂધ તો અખાદ્ય છે એ તો સાબિત કરે જ છે અને દૂધ અખાદ્ય છે એ તો એ લોકો સ્વીકારે જ છે, પરંતુ એવું કહે છે કે આ જે દૂધ છે એ તો કેમિકલ યુક્ત નથી પરંતુ અખાદ્ય છે. એટલે આનો મતલબ શું? ક્યાંક ને ક્યાંક કાન આમ પકડવાની જગ્યાએ કાન ઊંધા પકડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની વર્તમાન ગુજરાતની જે સત્તા છે, સત્તાધીશો છે એ કરી રહ્યા છે. એટલે આ મહેરબાની કરીને ભરમાવો ભટકાવોની રાજનીતિ બંધ કરવામાં આવે, જે વાસ્તવિકતા છે વાસ્તવિકતા સ્વીકારી અને એની ઉપર જો કાર્ય કરવામાં આવે તો જ આ આરોગ્ય સાથેના જે ચેડા અત્યારે થઈ રહ્યા છે એ બંધ થશે. એટલે ગુજરાતના સત્તાધીશોને પણ કહેવા માંગીએ છીએ, અત્યારે જે રાજનીતિ કરવામાં આવી રહી છે તેમાં ખરેખર એની જગ્યાએ જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતાનો સ્વીકાર કરી અને એનું સમાધાન લાવો. જે પણ લોકો એ કહી શકાય કે આ દૂધને અખાદ્ય બનાવી રહ્યા છે, દૂધની અંદર કેમિકલ નાખી રહ્યા છે, એની ઉપર કડકમાં કડક જોગવાઈ કરો, કડકમાં કડક સજાની જોગવાઈ કરો અને કડકમાં કડક રીતે દાખલો બેસે એવી કાર્યવાહી કરો ને તો આ બધું બંધ થશે. બાકી આ રીતે તમે ક્યાંક ને ક્યાંક જે આ સ્ટેટમેન્ટ આપી અને જે દૂધના એટલે કે કેમિકલ યુક્ત દૂધના જે માફિયાઓ છે એને છૂટો દોર આપી રહ્યા છો અને ક્યાંક ને ક્યાંક આ ગુજરાતના જે સામાન્ય નાગરિકો છે એના આરોગ્ય સાથે ચેડા કરવામાં તમે પણ આના ભાગીદાર બની રહ્યા છો. એટલે ભાગબટાઈનો હિસ્સો ન બનો અને જે વાસ્તવિકતા છે એ વાસ્તવિક જે ચિત્ર અને જે ચારિત્ર છે એને ખુલ્લું મૂકો. જય હિન્દ, જય ભારત.